ભર બપોરે અંધારપટ છવાય, માંડ ઓક્સિજનના સહારે જીવતા દર્દીને તેનો સપ્લાય મળે. થોડીક જ મિનિટો માટે પણ સૂર્યપ્રકાશ માટે ભર બપોરે પણ ફાંફા મારવા પડે અને આવી સ્થિતિ કરોડોના બજેટ ધરાવતી હોસ્પિટલમાં આવી પડે. જી હા, આ હકીકત છે. આ વાત છે અમદાવાદની એલજી હોસ્પિટલની, જ્યાં ગઈકાલે ભર બપોરે આશરે 20 મિનિટ સુધી લાઇટ જતી રહી અને આરોપી એવો છે કે વીજ પુરવઠો બંધ થયા છતાં જનરેટર ચાલુ ન કરાયું. લોકો હેરાન થયા, પરેશાન થયા, આઈસીયુમાં દર્દીઓ અટવાયા, કેટલાક લોકો લિફ્ટમાં ફસાયા અને થોડી મિનિટો માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. આ સ્થિતિ માટે જવાબદાર કોણ? ભર બપોરે લાઇટ જતા રહેલ લોબીમાં પણ અંધારપટ છવાયો છે, તેમ છતાં સત્તાધીશો કહી રહ્યા છે કે કોઈ જ તકલીફ નથી. 7-8 મિનિટ માટે લાઇટનો સપ્લાય બંધ થયો હતો. હવે એમાં ઓરિજિનલી ટોરન્ટ પાવરમાં કંઈક મેજર ફોલ્ટ થયો, એના લીધે અહીંયા એરિયામાં આખામાં લાઇટનો ઇસ્યુ થયો હતો. એની સાથે સાથે અહીંયા પણ લાઇટ ગઈ અને જનરેટર્સ ચાલુ કરવામાં આવ્યા હતા. એમાં વચ્ચે થોડાક ટાઈમનો ગેપ થયો, પણ એ સમયે અમારા બધા વેન્ટિલેટર્સ અને બધા મશીન્સ બેકઅપમાં હોય જ છે, એટલે એ સમયે કોઈ પેશન્ટ્સને એવો કોઈ પ્રોબ્લેમ ના થયો. પણ લાઇટ ગઈ અને પછી જનરેટર્સ ચાલુ કરવામાં આવ્યા અને પછી લાઇટ રિઝ્યુમ થઈ ગઈ. તો એલજીમાં સર્જાયેલી હાલાકીને પગલે વિપક્ષના નેતાએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે આરોપ લગાવ્યો કે જનરેટર ચાલુ કરનારા વ્યક્તિ અને સ્ટાફ જ નથી. લાઇટ જતાં જ ઓટોમેટિક સિસ્ટમથી જનરેટર ચાલુ થયા જ નથી. એવો પણ આરોપ મૂક્યો છે કે જૂના બિલ્ડિંગને તોડવામાં આવ્યું ત્યારબાદથી ઓટોમેટિક સિસ્ટમ લગાવવામાં આવી જ નથી, એટલે સુધી કે આઈસીયુમાં વૈકલ્પિક જનરેટરથી લાઇટો ચાલુ થઈ જ નથી. આવી હાલાકીભરી સ્થિતિને લઈ વિપક્ષે સરकारने घेरी છે कि जब इतना बड़ा बजट 15,000 करोड़ का बजट भारतीय जनता पार्टी रखती हो और अस्पताल की ऐसी परिस्थिति होती हो, तो साफ बताता है कि लापरवाही का बहुत बड़ा ये नतीजा है. एक तरफ हजारों मरीज एलजी अस्पताल में अपना इलाज कराने आते हैं और 20 मिनट तक लाइट चले जाना, मैं मानता हूं इससे बड़ी शर्मनाक घटना नहीं हो सकती. एलजी अस्पताल में कहीं ना कहीं जनता की जान के साथ खिलवाड़ हो रहा है. એ વાત તો સ્પષ્ટ છે કે હોસ્પિટલમાં સ્ટાફ પણ દોડતો થયો હતો. ઇમરજન્સી ટ્રોમામાં પણ દર્દીઓ અંધારપટમાં પરેશાન થયા હતા. ત્યારે સવાલ એ છે કે શું એલજીમાં સેવાઓ આમ જ રામ ભરોસે ચાલે છે? અમદાવાદની એલજી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગના આ દ્રશ્યો છે, જ્યાં ગઈકાલે લાઇટ જવાના કારણે દર્દીઓ તેમજ તેમના સગાની ભાગદોડ મચી હતી. સૌથી મહત્વની બાબત કે કોઈ પણ જગ્યા પર કુદરતી લાઇટ દેખાય, કુદરતી પ્રકાશ આવે તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. આઈસીયુમાં રહેલા દર્દીઓને મુશ્કેલીનો સામનો તો કરવો જ પડ્યો. સાથે સાથે બીજી તરફ જોઈએ તો અવરજવર કરતા તમામ દર્દી તેમજ તેમના સગાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે જે રીતે જે લોબી છે તે લોબીમાં દર્દીઓની અવરજવર તો મોટી સંખ્યામાં રહેતી હોય છે, પરંતુ આખરે આ જ લોબીમાં અંધારપટ હતું. આખરે કેવી રીતે દર્દીઓ બીજી તરફ જવું તેના માટે મોબાઈલ ટોર્ચનો ઉપયોગ કરતા હતા. લિફ્ટમાં જોઈએ તો 1-2 નહીં પરંતુ હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન લિફ્ટનો ઉપયોગ કરવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે. આ જ દર્દીઓ ગઈકાલે લાઇટ જવાના કારણે લિફ્ટમાં ફસાયા હતા. સાથે જ જોઈએ તો ઓપીડીમાં પણ આ જ પ્રકારની ભીડ રહેતી હોય છે, વોર્ડમાં પણ આ પ્રકારની ભીડ રહેતી હોય છે. આ તમામ દર્દીઓ તેમજ તેમના સગાને જો લાઇટ જાય તો કોઈ પણ વૈકલ્પિક જનરેટરથી ત્વરિત વીજળી ન મળે તો કયા પ્રકારની મુશ્કેલી પડે તેની તમામ વસ્તુઓના તમામ ચિત્ર ગઈકાલે જોવા મળ્યું હતું. હવે આ ઘટના બાદ અધિકારીઓ અને એલજી હોસ્પિટલના સત્તાધીશો શું શીખ લે છે અને કયા પ્રકારના સુધારા કરે છે તે સૌથી બાબત મહત્વની છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.